હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું વ્રત માટેના સ્પેશિયલ સાબુદાણાના પાપડ. આ પાપડ બે જ વસ્તુમાંથી બનશે, જેમાં આપણે બટેટા, તેલ, સોડા કે પાપડ ખારનો ઉપયોગ કર્યો નથી. જેમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીશું. આ પાપડ આપણે પંખા નીચે જ બનાવીશું અને એટલા સોફ્ટ બને છે કે દાંત વગરના પણ ઇઝીલી ખાઈ શકશે. સાબુદાણાના પાપડ બનાવવા માટે તમારે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનું છે. જો આ રીતે મેં ફૂલ બાઉલ ભરીને સાબુદાણા લીધા છે. થોડા આ ટાઈપના મોટા સાબુદાણા હોય તો વધારે સારું. હવે આપણે સાબુદાણાને એક બાઉલમાં લઈ લેશું. અને એક બાઉલ સાબુદાણા છે તો એને આપણે પહેલાં બરાબર વોશ કરી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. હવે આપણે સાબુદાણા બરાબર ધોઈ લીધા છે. હવે એક બાઉલ સાબુદાણાની સામે આપણે 2 બાઉલ પાણી ઉમેરીશું અને એને આખી રાત માટે પલાળવા દઈશું. આને આપણે ઓવરનાઇટ પલાળવાના છે. હવે એને ઢાંકીને આપણે પલાળવા રાખી દઈશું. જો આખી રાત પલાળ્યા પછી સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે આપણે એને દબાવીને ચેક કરી લઈએ. સાબુદાણા ફાઇન પલળી ગયા છે. સાબુદાણા સરસ પલળેલા હશે તો આપણે હલાવવા પણ ઓછા પડશે અને ફટાફટ બની જશે. હવે એક બાઉલ સાબુદાણા હતા તો એની સામે આપણે 8 બાઉલ પાણી લેવાનું છે. આ માપને તમે બરાબર ફોલો કરજો. 1 બાઉલ સાબુદાણા તો 8 બાઉલ પાણી, આ માપ આપણે લઈશું. હવે 8 બાઉલ પાણી આપણે લઈ લીધું છે. હવે એને આપણે બધું જ આપણે 8 બાઉલ પાણી લેવાઈ ગયું છે. હવે એને આપણે ફૂલ ફ્લેમ પર ગેસ ઉપર રાખી દઈશું ગરમ કરવા. આ ટાઈમે તમે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખજો. આપણે પૂરી પ્રોસેસ ફાસ્ટ ફ્લેમ પર જ કરીશું. ત્યારબાદ એમાં 1 ચમચી સિંધાનું મીઠું ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું. હવે એને આપણે ઉકળવા રાખી દઈએ. હવે સાઈડ પર આપણે આનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે 4 સૂકા મરચાં લેવાના છે. મરચાંના ડીટીયા આપણે રિમૂવ કરી લઈશું અને એને આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે એને આપણે પીસવાના છે. જો પીસી અને આપણા ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયા છે. આપણે ઘરે જ બનાવી લીધા છે ચીલી ફ્લેક્સ. બસ હવે એને પણ એમાં ઉમેરી દઈશું. જે પાણી ઉકળે છે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે. હવે આ બધું જ બરાબર ગરમ થવા દેવાનું છે, ઉકળવા દેવાનું છે. જો આ રીતે સરસ ઉકળી જાય એને ફૂલ બોઇલ કરવાનું છે આપણે. જો આ રીતે મસ્ત ઉકળી જાય પછી આપણે જે સાબુદાણા પલાળેલા છે તેમાં એડ કરી દેવાના છે. બધા જ સાબુદાણાને આપણે એમાં એડ કરી દઈશું. હવે સાબુદાણાને આપણે ઉકળવા દેવાના છે, ચડવા દેવાના છે. આ રીતે આપણે થોડું થોડું હલાવતા રહીશું તો ફટાફટ ચડી જશે. આપણા સાબુદાણા પલાળેલા છે એટલે ચડતા બહુ વાર નહીં લાગે, બહુ ફાસ્ટ બની જશે. જો આ રીતે આપણે ચમચો ફેરવતા રહીશું એટલે ફટાફટ ચડી જાય. આ પાપડ બનાવવાનો એક બેનિફિટ એ છે કે આ પાપડ આપણે તડકામાં બેસીને નથી બનાવવાના, પંખા નીચે જ બની જાય છે. આરામથી પંખા નીચે બેઠા બેઠા આપણે બનાવીશું. અને આ પાપડમાં બહુ હલાવવું પડતું નથી, કલાકો સુધી ઊભું પણ રહેવું પડતું નથી, ફટાફટ બની જાય છે. હવે સાબુદાણા ઉકળે છે ત્યાં આપણે એક સ્લરી તૈયાર કરવાની છે. હવે આપણે આરા લોટ લઈશું. આમાં આપણે જે બાઉલ સાબુદાણાનું માપ લીધું છે એ જ બાઉલમાં આપણે આરા લોટ લેવાનો છે. આરા લોટને આપણે સરસ ચાળી લઈશું. પછી આ રીતે ચમચીથી થોડું પ્રેસ કરી દઈશું એટલે પરફેક્ટ માપ નીકળી જાય. આપણે પ્રેસ કરી અને હાફ બાઉલ આપણે આરા લોટ લેવાનો છે. હવે આરા લોટને આપણે પાણીથી સ્લરી બનાવવાની છે. અને એકદમ આપણે લમ્સ ફ્રી બનાવીશું. એમાં ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. તરત ઓગળી જાય છે. આ રીતે ચમચીથી હલાવશો અને સ્લરી તૈયાર થઈ જશે. જો હવે આ રીતે સાબુદાણા પાકી જાય એટલે બહાર ઉપર આવી જશે. ત્યારે આપણે આ ટાઈમે આ જે સ્લરી બનાવી છે તેને એમાં એડ કરી દેવાની છે. અને આ પૂરી પ્રોસેસ આપણે ફૂલ ફ્લેમ પર જ કરીશું.
જો આ રીતે બધી જ સ્લરી એડ કરી દેવાની છે. પછી આપણે હલાવતા રહેવાનું છે. આ ટાઈમે તમે હલાવતા રહેજો એટલે ફટાફટ થઈ જશે. જો આ રીતે કરશું એટલે ફટાફટ બની જશે. આ એક બાઉલમાંથી ઢગલાબંધ પાપડ તૈયાર થઈ જાય છે. આપણે એક બાઉલ જ સાબુદાણા લીધા છે. ની સામે તમે જુઓ કેટલા બધા પાપડ તૈયાર થશે. હવે આ બધું બેટર ઉપડે છે આપણું. હવે આમાં આપણે જોઈ લેવાનું કે સાબુદાણા જો સરસ ચડવા માંડ્યા છે. હવે એને આપણે થોડું ચેક કરી લઈએ કે આપણી જે બેટર છે એ બરાબર થઈ ગયું છે કે નહીં. આ રીતે એક પ્લેટમાં આપણે એક ચમચીથી થોડું બેટર લેશું. જો આ બેટર હજી સ્લીપ થઈ જાય છે એટલે હજી નથી બરાબર થયું, પછી થોડું ચડવા દેવું પડશે. આ રીતે આ ટાઈમે તમારે સતત હલાવવાનું છે. અહીંયા હવે પાછી 5-1 મિનિટ થઈ ગઈ છે. પાછું એકવાર આપણે ચેક કરી લઈએ. જો એ પ્રસરે રહીને બરાબર રહી જાય, હા જો હવે થઈ ગયું છે. આ ટાઈપનું આપણે કરવાનું છે. હવે સરસ કૂક થઈ ગયા છે આપણા સાબુદાણા. હવે આપણે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું. બસ આપણું બેટર તૈયાર થઈ ગયું. કેટલું ઇઝી છે ને, ફટાફટ બની જાય છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું. હવે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું, કારણ કે એને પ્લાસ્ટિક ઉપર આપણે પાથરશું એટલે થોડું ઠંડુ થઈ જાય તો વાંધો ના આવે. હવે આપણે આ રીતે પ્લાસ્ટિક પાથરી દઈશું. પછી આ રીતે નાનો ચમચો હોય કે ચમચી હોય એમાં આ રીતે લઈ અને થોડું એને આમ પાથરી દેવાનું એટલે થઈ જશે. જો મેં જે રીતે બતાવ્યું છે એ રીતે તમારે કરવાનું છે. અને આ આપણે પૂરી પ્રોસેસ પંખા નીચે જ બેસીને કરશું. ગરમીમાં તડકામાં નથી કરવાનું. જો આને આ રીતે બધા જ પાપડ કરી લેવાના છે. જો આ રીતે એક ચમચી જેટલું પાથરવાનું અને થોડો ચમચો પ્રેસ કરશે ને થઈ જશે. જો આપણા બધા જ પાપડ તૈયાર થઈ ગયા છે. એને 1 દિવસ માટે આપણે પંખા નીચે સૂકવવા દઈશું. પછી વચ્ચે આ રીતે જ્યારે થોડા સુકાઈ જાય ત્યારે તમારે આ રીતે એને પલટાવી દેવાના છે. 1 દિવસમાં તો આરામથી પાપડ થઈ જાય છે. જો કેટલા ટ્રાન્સપરન્ટ બન્યા છે. હવે એને આપણે 1 કલાક માટે થોડો તડકો આપી દઈએ, કારણ કે આને આપણે સ્ટોર કરીને રાખવા છે. એટલે બસ આપણા પાપડ થઈ ગયા તૈયાર. એટલા મસ્ત બન્યા છે ને. હવે આપણે એને તળીને પણ જોઈ લઈએ. આને આપણે 2 રીતે કરશું. એક આપણે ફ્રાય કરશું અને એક માઇક્રોવેવમાં પણ આપણે કરીને જોઈ લઈશું. જો કેટલા મસ્ત બન્યા છે, એકદમ ટ્રાન્સપરન્ટ બને છે પાપડ. ટેસ્ટમાં બી એટલા જ ફાઇન બને છે, એટલા સોફ્ટ બને છે ને. બસ હવે એને આપણે તેલને ફૂલ ગરમ કરવાનું છે. પછી એને ફૂલ ફ્લેમ પર આપણે તળી લેવાના છે પાપડને. આ પાપડમાં તેલ બિલકુલ રહેતું નથી. જો આપણા પાપડ તૈયાર થઈ ગયા છે. બસ આ રીતે આપણે બધા જ પાપડ તળી લઈશું. હજી તમને એક બેચ બતાવી દઉં. એમાં થોડા વધારે પાપડ નાખીને તળશું આપણે. 5 થી 6 પાપડ એક ટાઈમે તળાઈ જાય છે. ફટાફટ બની જાય છે અને બિલકુલ ટાઈમ નથી લાગતો આ પાપડ બનાવવામાં. જો બધા જ પાપડ આપણા તળાઈ ગયા છે. કેટલા મસ્ત બન્યા છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. હવે એને આપણે તોડીને પણ જોઈ લઈએ કેવા સોફ્ટ બન્યા છે. જો એકદમ સોફ્ટ બને છે. દાંત વગરના પણ ઇઝીલી ખાઈ શકે એટલા મસ્ત બને છે. હવે એને આપણે માઇક્રોવેવમાં પણ કરી લઈએ. આ ટાઈમે મેં એમાં બિલકુલ તેલ લગાવ્યું નથી. એકદમ ડ્રાય જ આપણે એને માઇક્રોવેવમાં કરવાના છે. 2 થી 2.5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. આને તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો. જો માઇક્રોવેવમાંથી પણ બનીને થઈ ગયા છે. મસ્ત બન્યા છે ને. ચોક્કસ બનાવજો. અને જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.